ચોરીનો આરોપ લગાવીને એક દલિત યુવકને કૂવામાં ઊંધો લટકાવવામાં આવ્યો. જેવો અન્યાય બેટા દલિતોની સાથે થયો છે ને, બરાબર, એવો જ અન્યાય ઋષિઓ સાથે થયો છે. અન્યાય કરનાર કોણ છે? તે જ જે સાધારણ મધ્યમ વર્ગીય ધાર્મિક માણસ છે, જે લોકધર્મી છે ને. લોકધર્મ એટલે પ્રચલિત ધર્મ, જેમ બધા કરે છે. આ જે લોકધર્મનો માણસ છે તેણે બંને તરફ અન્યાય કર્યો છે. તેણે એક તરફ અમુક લોકોને નીચા બોલીને તેમની સાથે અન્યાય કર્યો, અને બીજી તરફ તેણે ઋષિઓ સાથે પણ અન્યાય કર્યો. તેમને ઊંચા કહ્યા અને તેમની વાત સાંભળી નહીં. તેમની જગ્યાએ તેણે કઈ વસ્તુને ધર્મ બનાવી દીધો? કિસ્સા, વાર્તાઓ, અંધવિશ્વાસ, રૂઢિઓ, પ્રથા, પરંપરા. આ તે આપણી એવી માન્યતા ચાલે છે. આપણે આવું કરીએ છીએ, અહીં દોરો બાંધીએ છીએ, આ કરીએ છીએ. આ બધું તેણે બનાવી લીધું. જેટલો અન્યાય દલિતોની સાથે થયો છે, સમજી લો, તે જ રીતે અન્યાય ઋષિઓ સાથે પણ થયો છે. તે શું સમજાવવા માંગતા હતા? અને તે સામાન્ય માણસે ધર્મને કેટલો વિકૃત કરી દીધો. અને આ વાત હું નથી કહી રહ્યો બેટા. તમે ઉપનિષદોને વાંચો, તમે કહેશો પ્રફુલ્લિત થઈ જશો. કહેશો એટલી આઝાદી, એટલો ખુલ્લાપણું, એટલો પોતાનો ભાવ. અને તે કયા લોકો હતા જેમણે આ ધર્મને આટલો વિકૃત કરી દીધો અને ઝેરથી ભરી દીધો? તે કયા લોકો હતા? જણાવી દઉં છું. તે સામાન્ય માણસ છે.